તો એવો એક દિવસ આ છે 16મી મે 2026 ને શનિવારના દિવસે શનિદેવની જયંતિ છે. હવે આ દિવસ ખૂબ જ જોગાનુજોગ શુભ બને છે. સર્વપિતૃ અમાવસનો દિવસ છે, શનિ જયંતિ દિવસ છે અને શનિવારનો દિવસ છે. હવે શનિવારના દિવસે શનિ જયંતિનું હોવું તે એક જોગાનુજોગ અને શુભ દિવસ, શુભ ઘડી કહી શકાય. અને સાથે સાથે સર્વપિતૃ અમાવસ હોવાથી પિતૃઓની તૃપ્તિ અને તર્પણ માટેનો પણ એક બહુ સરળ ઉપાય અને અથવા તહેવાર કહી શકાય. તો આ સમયે આપણે શનિદેવની ઉપાય કરવા જોઈએ, શનિદેવની પ્રસન્નતા માટે, શનિદેવની કૃપા માટે એવા કામ કરવા જોઈએ, એ રીતે કરવું જોઈએ કે જેથી શનિની દશા, અંતરદશા, પનોતી, શનિની દ્રષ્ટિ વગેરેથી આપણે મુક્તિ મળે અથવા ખોફ દ્રષ્ટિથી બચી શકાય. શનિનો કુંડલી ઉપર લગભગ 75% પ્રભાવ હોય છે. તો આવા દિવસે, આ શનિવારી અમાવસના દિવસે, શનિ જયંતિના દિવસે કયા ઉપાય કરવા જોઈએ? સૌથી પ્રથમ તો શનિદેવને જે પ્રિય છે તે પોતાનું મોં, ભગવાન શનિદેવ તે પોતાનું મુખ જોવાનું સૌથી વધારે પ્રિય પસંદ કરતા હતા. તો એ દિવસે એક કાંસાની વાટકી અથવા કોઈ પણ ધાતુની વાટકીમાં થોડું તેલ લેવાનું, સરસવનું તેલ, અને તે સરસવના તેલમાં પોતાનો મોં અથવા પોતાનો ચહેરો જોવાનો અને તે વાટકી સાથે, પાત્ર સાથે શનિદેવના મંદિરમાં અથવા કોઈને દાનમાં આપી દેવાનું. આ એક ઉપાય સૌથી સહેલો અને સરળ કરવા જેવો છે. પછી શનિદેવને પીપળાનું વૃક્ષ બહુ પ્રિય છે. શનિદેવનો વાસ પીપળામાં છે, તો પીપળાની વૃક્ષની પૂજા કરવી જોઈએ. સંધ્યા સમયે પીપળાના ઝાડ પાસે જઈને પીપળાના થડમાં સરસવના તેલનો દીવો કરવો, પ્રદક્ષિણા કરવાની, ઓમ શમ શનિચરાય નમઃ મંત્રનો જાપ કરવો, શનિ ચાલીસા કરવા, હનુમાન ચાલીસા કરવા. શનિદેવને પ્રિય એવું સ્તોત્ર છે તે ભગવાન રામના પિતા દશરથ રાજાએ રચેલ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. અને શનિદેવના પ્રિય દેવ હનુમાનજીની ઉપાસના કરવી જોઈએ. પીપળાનું વૃક્ષ રોપવું જોઈએ જો શક્ય હોય તો. કોઈ જાહેર બગીચા વગેરેમાં પીપળાનું વૃક્ષ રોપીને તેનું પાલન પોષણ કરવું જોઈએ, તો પણ એ શનિદેવની કૃપા થતી હોય છે. અને કાણા, કૂતરા, કાગડા અને પશુઓને, ગાય વગેરેને ખાવાનું આપવું જોઈએ. ગાયને ઘાસ આપવું જોઈએ. કૂતરાઓ અને કાગડાને ખવડાવવાથી શનિદેવની સાથે સાથે રાહુદેવની પણ કૃપા પ્રાપ્ત થતી હોય છે અને પિતૃઓ પણ તૃપ્ત થતા હોય છે. તો કૂતરાઓને ખાવાનું આપવું જોઈએ, કબૂતરને આપવું જોઈએ, કાગડાઓને આપવું જોઈએ, પક્ષીઓને પાણી, અને વહેતા પાણીમાં, નદીમાં જળચર પ્રાણીઓને કંઈ પણ ખવડાવવું.